એટલે ચિત્તની અશુદ્ધિ, ચિત્ત એટલે એટેન્શન. એટેન્શન પોતાના મૂળ સ્ત્રોતમાંથી છૂટું પડી ગયો અને દ્રશ્ય વસ્તુ સાથે જોડાઈ ગયું, અને દ્રશ્ય વસ્તુને સત્યને હું ને મારી માનીને એની અશુદ્ધિ છે. એટલે એટેન્શન પોતે શુદ્ધ છે, સત્ય છે, ભાનરૂપ છે, પણ ઈ જળ વસ્તુ સાથે કનેક્ટેડ થઈ ગયો ને એટલે ઈ એની અશુદ્ધિ કહેવાય. પછી દાખલા તરીકે હું નામ રૂપે થઈ જાઉં, હું જાતિ રૂપે થઈ જાઉં, હું શરીર રૂપે થઈ જાઉં, હું મન રૂપે થઈ જાઉં, હું જે રૂપે થઈ જાઉં, એ રૂપ હું નથી, આ અશુદ્ધિ છે. આપણે શું કહેવાય, દૂધની અંદર પાણી નાખી તો કેમ અશુદ્ધ થઈ જાય, એમ આ અશુદ્ધિ છે. ખરેખર પોતે જે છે નહીં એ વસ્તુ પોતાની માને છે, અને એને લીધે આ 5 ક્લેશો જે કહે છે ને, એ 5 ક્લેશો એને લીધે છે. એટલે ચિત્ત શુદ્ધ કરવું એનો અર્થ એમ છે કે ચિત્ત જેમાં ચોંટી ગયું છે, સિડ્યુસ થઈ ગયું છે, એમાંથી એને છોડાવવું એની શુદ્ધિ છે. એટલે ચિત્ત શું કરે છે એ જેમ જેમ ખબર પડતી જાય ને એમ ચિત્ત શુદ્ધ થતું જાય. આપણા મનની અંદર શું શું પ્રગટ થઈ રહ્યું છે એને જોનાર જાણનાર પ્રગટ થાય ને એટલે ચિત્ત શુદ્ધ થતું જાય. ઓલું વિચાર આવે, સ્મૃતિ આવે, એ સ્મૃતિ રૂપ થઈ જાય, અને આ સ્મૃતિથી અલગ થવાની પ્રક્રિયા, સ્મૃતિથી છૂટવાની પ્રક્રિયા, સ્મૃતિના મૂલ્યાંકનોમાંથી છૂટવાની આખી પ્રક્રિયા છે એ શુદ્ધિની પ્રક્રિયા છે. જોનાર જ્યાં લગીને એટલે ઘણા લોકો એમ કે પ્રાણાયામથી કે કોઈક આમ પાણીમાં રહેવાથી, ઊંધા માથે રહેવાથી એ દ્વારા કોઈ શુદ્ધિ થાય નહીં. શુદ્ધિ તો તમને અત્યારે જે બની રહ્યું છે એની ખબર ન પડે ત્યાંથી તો ન થાય.